અગતરાય રોડ ઉપર પેટ્રોલ પંપ પર રાખેલ ટ્રક સાથે અથડાવી આગ લગાડી 2 શખ્સો નાસી ગયા. કેશોદના અગતરાય રોડ ઉપર આવેલા સહજાનંદ પેટ્રોલ પંપ પર પાર્ક કરેલા ટ્રક સાથે અન્ય ટ્રક ચાલકે ટ્રક અથડાવી મોટરસાયકલ પર આવેલા શખ્સ સાથે મળીને આગ લગાડી દેતા બંને ટ્રક બળીને ખાખ થઈ ગયા હતા. જે ઘટના બાદ સહજાનંદ પેટ્રોલ પંપ પર લાગેલા સીસીટીવી ફૂટેજના આધારે કેશોદ પોલીસ સ્ટેશનમાં વિશાલભાઈ મેરામણભાઈ પરમાર ઉંમર વર્ષ 34 મેનેજર તરીકે નોકરી સહજાનંદ પેટ્રોલિયમ અગતરાય રોડના રહેવાસી બુંદેચા તાલુકો માળિયા હાટીના વાળાએ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ ગત તારીખ 24/1/2024ના રોજ રાત્રિના 10:30 વાગ્યા આસપાસ પાર્ક કરેલ ટ્રક રજિસ્ટ્રેશન નંબર JJ 24V 5925 બે અજાણ્યા શખ્સો સિક્યુરિટી ગાર્ડને જાણ કર્યા વગર મૂકીને જતા રહ્યા હતા. ત્યારે સાંજના 5:00 વાગ્યા આસપાસ મેરામણભાઈ મંગલપુર વાળાનો ટ્રક રજિસ્ટ્રેશન નંબર JJ 03W 9233 એક ઈસમ મૂકીને જતા રહ્યા હતા. સાંજના 7:00 વાગે મોટરસાયકલ પર આવી બંને ટ્રક પાર્ક કરેલા જોઈ ખરાઈ કરી જતા રહે છે અને રાત્રિના 10:45 કલાકે ટ્રક રજિસ્ટ્રેશન નંબર JJ 24V 5925ના ટ્રક ચાલક ગફલતાભરી રીતે હંકારી પાર્ક કરેલ ટ્રક રજિસ્ટ્રેશન નંબર JJ 03W 9233 સાથે અથડાવી કોઈપણ રીતે ટ્રકમાં આગ લગાડી મોટરસાયકલ પર બંને શખ્સો નાસી ગયા હતા. કેશોદના અગતરાય રોડ ઉપર આવેલા સહજાનંદ પેટ્રોલિયમ પંપ પર પાર્ક કરેલા ટ્રક રજિસ્ટ્રેશન નંબર JJ 24V 5925 અને ટ્રક રજિસ્ટ્રેશન નંબર JJ 03W 9233માં ટ્રકમાં આગ ઝડપથી ફેલાઈ જતા આગળના ભાગે આવેલ લાકડાની કેબિન અને ટાયરો બળીને ખાખ થઈ ગયા હતા. બંને ટ્રકમાં આગ લાગતા કાચ, કેબિન, વાયરિંગ સહિત બળીને ખાખ થઈ જતા ₹7 લાખના બંને ટ્રકનું નુકસાન થયું હતું. કેશોદના અગતરાય રોડ ઉપર આવેલા સહજાનંદ પેટ્રોલિયમ પંપ પર માલિકીની જગ્યાએ ગેરકાયદેસર પ્રવેશ કરી નુકસાન પહોંચાડનાર શખ્સો વિરુદ્ધ જાણવા જોગ અરજી કરી છે. ત્યારે 10 દિવસ વીતી જવા છતાં કોઈ ન ફરકતા આજે કેશોદ પોલીસ સ્ટેશનમાં ટ્રક રજિસ્ટ્રેશન નંબર JJ 24V 5925નો ચાલકને અજાણ્યો મોટરસાયકલ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ કિરણભાઈ જીવાભાઈ ડાભી, પોલીસ કોન્સ્ટેબલ વિનયસિંહ કાળુભાઈ સિસોદિયા, અજયસિંહ કલ્યાણસિંહ ચુડાસમા, કરણભાઈ ભાટિયા દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે ટ્રક ચાલક અને બાઇક ચાલકને ઓળખ મેળવી ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. રિપોર્ટિંગ બાય રાજુ પંડ્યા, કેશોદ.